વડોદરા શહેરના અટલાદરા વિસ્તારના માધવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિલોક્સ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિટલ્સ હોસ્પિટલ તથા અટલાદરા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરો હાજર રહી માધવનગરના રહીશોને ચેક કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના ડોક્ટરો તથા સ્ત્રી રોગોના ડોક્ટર દ્વારા તપાસવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી, જેમાં વિસ્તારના જય ભવાની ગ્રુપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા CSR અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળ રોગના નિષ્ણાંત અને જનરલ ફિઝિશિયન છે આપણે અહીંયા। નિઃશુલ્ક કેમ્પ છે અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે। ડૉક્ટરની 6 જણાની ડૉક્ટરની ટીમ છે અત્યારે। આજે રોજ અટલાદરા માધવનગર ગુડાના મકાનો પર સિલોક્સ ઇન્ડિયા કંપની તરફથી એક જનરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત સાથે ઘણા બધા ડૉક્ટરોની ટીમ જનરલ મેડિકલ કેમ્પ માટે અત્યારે ઉપસ્થિત છે। નિઃશુલ્ક આ કેમ્પ રાખવામાં આવ્યો છે। આમાં સહયોગી તરીકે વાઇટલ્સ હોસ્પિટલનો પૂરો સહયોગ છે, એનો સ્ટાફ પણ અહીંયા અત્રે ઉપસ્થિત છે, તેમજ અટલાદરા હેલ્થ સેન્ટરના તમામ ડૉક્ટરો અને એમનો સ્ટાફ અત્રે અહીંયા ઉપસ્થિત છે। સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કંપની દ્વારા જ્યાં નિઃશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે, એમાં ખૂબ જ મોટી સંખ્યામાં પેશન્ટો આવતા હોય છે અને એમની સારવાર મુજબ નિઃશુલ્ક એમને દવાઓ પણ આપવામાં આવતી હોય છે અને ખૂબ જ સુંદર આયોજન આ રીતે એક વિસ્તાર માટે કરવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।